Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ. જો કે આ અગાઉ આપણે જે શીખી ગયેલ છે એમાં આ નવું છે, રાઈટ? તો ચલીએ, પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ એટલે શું થાય that I will explain you. Verbs come in three tenses: past, present and future. The past is used to describe things that we have already happened. Describe things that have already happened. Example: earlier in the day, yesterday, last week, 3 years ago. આ બધા એક્ઝામ્પલ છે કે જે ચીજ આપણી લાઈફમાં ઓલરેડી થઈ ચૂકી છે, આપણી જિંદગીમાં ઓલરેડી આ અગાઉ અર્લિયર એટલે જે હાલ ફિલહાલમાં થઈ ચૂક્યું છે, જેમ કે ગઈકાલ, ગયું વીક, અથવા 3 વર્ષ પહેલાં, અથવા તો આજે સવાર, આજે બપોર અને હું અત્યારે સાંજમાં છું, રાઈટ? આવી રીતના 3 પાર્ટમાં છે. જેમ આપણે કહીએ છીએ ને, પાસ્ટ એટલે ભૂતકાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ફ્યુચર એટલે ભવિષ્ય. એવી રીતના આ 3 ટેન્સમાં આ વટાયેલું છે. The present tense is used to describe things that are happening right now. પ્રેઝન્ટનો ઇસ્તેમાલ ક્યાં કરવામાં આવશે? જે અત્યારે હાલમાં આપણી સાથે થઈ રહ્યું છે અથવા તો આપણે કરવાના છીએ, કરી રહ્યા છીએ, ઓકે? તેને આપણે પ્રેઝન્ટ કહીશું, એટલે કે હાલ ફિલહાલમાં. આને કહીશું પ્રેઝન્ટ. અને જે ઓલરેડી થઈ ચૂક્યું છે તેને આપણે કહ્યું પાસ્ટ. ઓર થિંગ્સ ધેટ આર continues, the future tense describe things that have yet to happen. Future tense ક્યાં ઇસ્તેમાલ થશે? જ્યાં આપણે એક પ્લાન કર્યો છે કે આ મેં કરીશ, ચાહે કાલે હોય એટલે કે આવતીકાલ હોય, આવતા વીકમાં હોય કે આવતા વર્ષે હોય. ફોર એન એક્ઝામ્પલ હું કહું ને કે આ બર્થડેમાં તો મારે ધમાલ કરવી છે, આ બર્થડે તો હું બેસ્ટ કરીશ, રાઈટ? તો એ થઈ ગયું ફ્યુચર. શું થઈ ગયું? ફ્યુચર. હવે હું વાત કરું પાસ્ટની, તો હું કહી શકું કે મારો જે લાસ્ટ બર્થડે હતો ને એ તો મેં બહુ ફાઇન, એકદમ આલિશાન રીતે મનાવ્યો હતો, એ થઈ ગયું પાસ્ટ. અને આજે મારો બર્થડે છે અને હું વિચારું છું કે મારે આજનો મારો બર્થડે બેસ્ટ કરવો છે. અત્યારે મારો બર્થડે બેસ્ટ ચાલી રહ્યો છે, અત્યારે મારા ઘરે બર્થડે પાર્ટી છે અને એ બેસ્ટ ચાલી રહી છે, એકદમ મસ્ત થઈ રહ્યું છે. આ થઈ ગયું પ્રેઝન્ટ. બર્થડે એક જ હતો પણ જે થઈ ચૂક્યું છે એને કહ્યું પાસ્ટ. જે અત્યારે આપણી પાસે છે એ છે પ્રેઝન્ટ. અને જે આપણે કરશું એ થઈ ગયું ફ્યુચર. સમજાઈ ગયું બચ્ચા લોગ? આમાં વર્ડ્સ પણ બદલાઈ જાય. અગર આવતીકાલની વાત કરીએ તો થઈ ગયું ટુમોરો એટલે કે આવતીકાલ. આજની વાત કરીએ તો થઈ ગઈ ટુડે. અને ગઈકાલની વાત કરું છું તો એ થઈ ગયું યસ્ટરડે. તમને યાદ છે ડેઝ ઓફ ધ વીકમાં આપણે આ લર્ન કર્યા હતા? તો ચલીએ, સમજાઈ ગયું બચ્ચા લોગ? 3 ટેન્સીસ છે આપણી લાઈફમાં: પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. તો આજે આપણે પાસ્ટ એન્ડ પ્રેઝન્ટનું શીખશું, ઓકે? તો ચલીએ, બુકમાં એકદમ સેન્ટરમાં લાઈન કરીએ, એકદમ વચ્ચે વચ લાઈન કરવાની છે. આપણી બુકમાં એકદમ સેન્ટરમાં લાઈન કરીએ અને ઉપર લખી દઈશું એક જ મોટા અલ્ફાઝમાં પ્રેઝન્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ. એક સાઈડ લખીએ PRESENT, પ્રેઝન્ટ. લખ્યું PRESENT, પ્રેઝન્ટ લખ્યું. એક સાઈડ લખીએ પાસ્ટ. લખ્યું ચલીએ, સૌથી પેલું છે આસ્ક. શું છે? આસ્ક. લખીએ ASK, આસ્ક, સોરી ASK, આસ્ક. આસ્ક એટલે પૂછવું. લખીએ આસ્ક, સોરી આસ્ક લખીએ.
લખાઈ ગયું. ચલીએ આ આપણે લખ્યું પ્રેઝન્ટમાં, એટલે કે પ્રેઝન્ટમાં લખ્યું આસ્ક, તો એનું પાસ્ટ થઈ જશે ASKED, આસ્ક. શું થઈ ગયું? આસ્ક્ડ. ડન. નેક્સ્ટ become, BECOME, become લખ્યું BECOME, become. આનું પાસ્ટ થઈ ગયું became. શું થઈ ગયું? became. લખાઈ ગયું. શું થઈ ગયું આનું પાસ્ટ? became. ચલિए ડન. પ્રેઝન્ટમાં લખીએ become, પાસ્ટમાં લખીએ became. શું લખશું પાસ્ટમાં? became. ચલિए ડન. પ્રેઝન્ટમાં લખીએ become, પાસ્ટમાં લખીએ became. ચલિए ડન. લખાઈ ગયું. નેક્સ્ટ લખીએ bring, BRING, bring. આ લખ્યું આપણે પ્રેઝન્ટમાં. ક્યાં લખ્યું? પ્રેઝન્ટ એટલે અત્યારમાં. હવે આપણે આ થઈ ચૂક્યું છે, તો આનું લખશું બોટ, BOUGHT, બોટ. લખ્યું. લખાઈ ગયું બચ્ચા લોગ? bring bought. डन. चलिए प्रेजेंटમાં લખ્યું bring અને પાસ્ટમાં લખ્યું bought. નેક્સ્ટ begin, BEGIN, BEGIN. આ લખ્યું પ્રેઝન્ટમાં. શામાં લખ્યું? પ્રેઝન્ટમાં લખ્યું. હવે આનું પાસ્ટ શું લખશું? આનું પાસ્ટ લખશું began. શું લખશું? began. જો બચ્ચા લોગ વર્ડ એ છે ખાલી અંદરનો એક એક લેટર ચેન્જ થાય છે. અંદરનો ફક્ત એક એક લેટર્સ જ બદલાય છે, અંદરના લેટર્સ જ બદલાય છે. બાકી કાંઈ એક્સ્ટ્રા સ્પેલિંગ કે એવું કાંઈ હાર્ડ નથી થઈ જતો વર્ડ. ઓકે, ચલિए આ લખાઈ ગયું. પ્રેઝન્ટમાં લખ્યું begin, પાસ્ટમાં થયું began. હવે લખીએ by, BUY, by. લખ્યું BUY, by. ડન. એનું લખીએ bought. લખીએ bought, BOUGHT, bought. લખાઈ ગયું. નંબર 6 break, BREAK, break. લખ્યું. લખાઈ ગયું બચ્ચા લોગ? બ્રેક એટલે તોડવું. હવે ઓલરેડી આ તૂટી ગયું છે તો થઈ ગયું બ્રોક. લખીએ BROKE,
બ્રોક લખ્યું. I'll repeat. BREAK બ્રેક. એનું પાસ્ટ ટેન્સ થઈ ગયું બ્રોક. શું થઈ ગયું? બ્રોક. લખાઈ ગયું. નેક્સ્ટ લખીએ કેચ. લખીએ લખ્યું CATCH કેચ. ડન. કેચ. કેચ એટલે પકડવું અને એનું પાસ્ટ ટેન્સ થશે કોટ એટલે કે ઓલરેડી પકડી ચૂકેલ. ઓકે, ચલિए ડન. લખાઈ ગયું. ફિનિશ્ડ. ડન. નેક્સ્ટ કુક. લખીએ COOK કુક. લખ્યું. લખાઈ ગયું બચ્ચા લોગ. COOK કુક. તો એનું પાસ્ટ ટેન્સ થશે કુક્ડ. શું થશે? કુક્ડ. લખીએ COOKED કુક્ડ. ડન. લખાઈ ગયું બચ્ચા લોગ. ફિનિશ્ડ. નેક્સ્ટ ડ્રો. DRAW એનું થઈ જશે ડ્રો. DREW. આમાં શું બદલાણું? એ અને ઈ જ બદલાણો. રાઈટ. જ્યાં એ હતો ત્યાં ઈ થઈ ગયો. ચલિए ડન. નેક્સ્ટ ડ્રિંક. DRINK ડ્રિંક. લખ્યું ડ્રિંક એટલે પીવું. હવે ઓલરેડી પી ચૂક્યા છે તો થઈ ગયું ડ્રેન્ક. અગર મેં કોફી પીવું છું તો હું કહીશ I drink coffee. અધરવાઇઝ I am drinking coffee. બટ ઓલરેડી હું પી ચૂકી છું તો હું કહીશ I have drank coffee. મેં કોફી ડ્રેન્ક કરી લીધી. ઓકે, ચલિए ડન. નેક્સ્ટ ઈટ. ઈટ એટલે યસ જમવું. હવે ઈટનું થઈ જશે એટ. શું થઈ જશે? એટ. શું થઈ ગયું બચ્ચા લોગ? એટ. તો લખીએ ATE એટ. લખ્યું ATE એટ. ડન. લખાઈ ગયું. ATE એટ. ફિનિશ્ડ. ચલિए નેક્સ્ટ ફોલ. FALL ફોલ એટલે પડવું. FALL ફોલ. એનું પાસ્ટ ટેન્સ થઈ જશે ફલ. FELL ફલ. ડન. FELL
fell. Finished? चलिए नेक्स्ट જોઈએ next is find. FIND find. find એટલે ગોતવું. find એટલે શું થાય? ગોતવું. but હવે ઓલરેડી મળી ગયું છે તો એનું થઈ જશે found. શું થઈ જશે? found. લખીએ FOUND found. લખ્યું? find નું થઈ ગયું found. ચલિए नेक्स्ट fly. FLY fly. fly નું past tense થઈ ગયું flew. FLEW flew. લખ્યું? FLEW લખ્યું? flew. Finished? Next. Give. GIVE give. તો give નું થઈ જશે gave. GAVE gave. શું થઈ જશે? GAVE gave. લખ્યું? give gave give gave. Finished? લખાઈ ગયું? ચલીએ give એટલે દેવું અને gave એટલે ઓલરેડી દઈ ચૂક્યા. ચલીએ નેક્સ્ટ laugh. laugh it. laugh laugh it. લખીએ like. LIKE like. LIKED liked. લખ્યું? LIKED liked. Done? લખાઈ ગયું બચ્ચા લોગ? Done? Loss. loss એનું થઈ જશે lost. loss એટલે કાંઈ નુકસાન થવું અને lost એટલે ઓલરેડી નુકસાન થઈ ગયું. મારું તો ભાઈ loss થઈ ગયું, નુકસાન થઈ ગયું. ચલિए ડન. નેક્સ્ટ make. MAKE make. make એટલે બનાવી રહી છું. I am making food, otherwise I am making roti or something. આનું થઈ જશે made. I have already made. I made this chapati, otherwise I made this thing, whatever it is. તો આ થઈ ગયું made. ઓકે ચલિए નેક્સ્ટ. નેક્સ્ટ છે meat. શું છે? MEAT meat. મીટનું થઈ જશે mat. MET mat. શું થઈ જશે? MET mat. લખીએ મીટ એટલે મળવું, મેટ એટલે ઓલરેડી મળી લીધું. મીટ એટલે મળવું, મેટ એટલે મળી લીધું. ઓકે ચલિए નેક્સ્ટ. નેક્સ્ટ ઇઝ ઓપન. OPEN ઓપન. ઓપન એટલે ખોલવું.
હવે જે ઓલરેડી ખુલ્લું છે, જે મેં ખોલી ચૂકી છું એનું પાસ્ટ ટેન્સ થશે ઓપન. OPNED ઓપન. લખ્યું. ચલિए પ્લે. PLAY લખ્યું. PLAYED પ્લેટ. શું થઈ ગયું? પ્લેનું થઈ ગયું પ્લેટ. પ્લેનું શું થઈ ગયું? પ્લેટ. લખાઈ ગયું. PLAYED પ્લેટ. ચલિए ડન. ફિનિશ્ડ. લખાઈ ગયું. નેક્સ્ટ રાઈઝ. સૂરજનું ઉગવું હોય ને એને રાઈઝ કહેવાય. શું કહેવાય? રાઈઝ. RISE રાઈઝ. લખીએ. રોઝ. ROSE રોઝ. લખ્યું. ROSE રોઝ. ડન. નેક્સ્ટ રન. RUN રન. એનું થઈ જશે RAN રેન. લખીએ. CSEE સી. સીનું થઈ જશે સો. SAEE સો. લખ્યું. સી સો. SELL સેલ. સોલ્ડ. SOLD સોલ્ડ. લખીએ. SIT સેટ. એનું થઈ જશે SAT સેટ. SAT સેટ. શો. SHOW શો. SHOWED શોર્ટ. SHOWED શોર્ટ. લખ્યું. નેક્સ્ટ સિંગ. SING સિંગ. એનું થઈ જશે SANG સેંગ. સિંગનું શું થઈ ગયું? સેંગ. SANG સેંગ. ડન. નેક્સ્ટ લખ્યું આપણે SANG. સિંગનું લખ્યું સેંગ. SANG સેંગ. નેક્સ્ટ સ્પીક. સ્પીક એટલે બોલવું. SPEAK સ્પીક. લખ્યું. સ્પીકનું થઈ જશે સ્પોક. SPOKE સ્પોક. લખ્યું. SPOKE સ્પોક. લખાઈ ગયું. SPOKE સ્પોક. ડન. લખાઈ ગયું. સ્પીક સ્પોક. સ્પીક એટલે બોલવું. સ્પોક એટલે ઓલરેડી બોલી ચૂકેલ છીએ. ઓલરેડી બોલી ગયા. ઓકે. ચલિए ડન. સ્પીક સ્પોક. નેક્સ્ટ સ્ટોપ. સ્ટોપ એટલે રોકાવું. સ્ટોપ એટલે રૂકો, રોકવું. સ્ટોપનું થઈ જશે સ્ટોપેડ. STOPPED સ્ટોપેડ. લખીએ.
STOPPED. Stop it. લખ્યું. Stop it. લખાઈ ગયું. ચલિए ડન. Next is swim. સ્વિમ એટલે સ્વિમ કરવું, તરવું. તો એનું થઈ જશે સ્વિમ્ડ. નહીં, બધામાં ઈડી લાગે નહીં. આનું થઈ ગયું સ્વેમ. SWAM. સ્વેમ. લખ્યું. લખીએ ટીચ. TEACH. ટીચ. એનું થઈ જશે ટોટ. લખીએ TAUGHT. ટોટ. લખ્યું. ટીચનું થઈ ગયું ટોટ. શું થઈ ગયું? ટોટ. થ્રો. THROW. થ્રો. થ્રોનું થઈ જશે થ્રીફ. THREW. write. 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 તો એનું થઈ જશે wrote. 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 લખ્યું. write. wrote. next. અહીંયા આપણા ફિનિશ થાય છે. તો બચ્ચા લોકો આપણે આમાં શું શીખ્યા? આમાં આપણે શીખ્યા કે જે પ્રેઝન્ટ છે એ અલગ હોય, એટલે કે આજ વિશે વાત કરતા હોય તો અલગ વર્ડનો ઇસ્તેમાલ થાય અને અલગ પ્રોનાઉન્સ થાય. બટ આપણે ગઈકાલ વિશે વાત કરીએ છીએ જે ઓલરેડી થઈ ચૂક્યું છે, તો એનો પણ સ્પેલિંગ અલગ થાય અને એને પ્રોનાઉન્સ પણ અલગ રીતેથી કરાય છે. રાઈટ? તો આજે આપણે જે શીખ્યું એને કહેવાય છે પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ. શું કહેવાય છે? પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ, એટલે કે અત્યારનું અને ગઈકાલનું. પ્રેઝન્ટમાં એને કાંઈ અલગ કહેવાય, પાસ્ટમાં એને કાંઈ અલગ કહેવાય. જેમ મેં શરૂઆતમાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આજ, ગઈકાલ અને આવતીકાલ. રાઈટ? હા. જે અત્યારે છે એ આપણે કયું ટેન્સ છે? પ્રેઝન્ટ. કયું ટેન્સ? પ્રેઝન્ટ. જે થઈ ચૂક્યું છે એ શું કહેવાશે? પાસ્ટ. શું કહેવાશે? પાસ્ટ. અને જે આવવાનું છે એને શું કહેશું? ફ્યુચર. શું કહેશું? ફ્યુચર. તો આપણે એક ચીજ યાદ રાખવાની છે, જે ચીજ થઈ ચૂકી છે એને આપણે પાસ્ટ કહેશું. એટલે આપણે કાંઈ અલગ નથી સમજવાનું કે હા મિસે પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ કરાવ્યું એટલે આ તો અઘરું છે યા તો ડિફિકલ્ટ છે. નહીં. પ્રેઝન્ટ એટલે અત્યારે જે હાલ ફિલહાલ થઈ રહ્યું છે. પાસ્ટ એટલે જે આપણી સાથે થઈ ચૂક્યું છે. તો આમાં કાંઈ નવું કે ડિફિકલ્ટ છે નહીં. આપણે આ બધા વર્ડ્સ રૂટીનમાં યુઝ થાય એ જ છે. એકે વર્ડ એવું નથી જે તમને ડિફિકલ્ટ લાગ્યું હોય યા આપણે સાંભળ્યું ન હોય. આ એકો એક વર્ડ્સ આપણે આપણી રૂટીન લાઈફમાં સાંભળ્યા જ હોય છે. રાઈટ? તો ચલીએ, આજે આપણે આ કમ્પ્લીટ કર્યું. એ વર્ક આપણે વન ટાઈમ આપણી ફેરબુકમાં લખવાનું છે. કઈ બુકમાં? ફેરબુકમાં. અને સાથે સાથે રિવિઝન પણ કરવાનું છે, કેમ કે આ રિવિઝન વીક ચાલી રહ્યું છે. આપણી એક્ઝામ હવે હાર્ડલી નેક્સ્ટ વીક આવી જશે. રાઈટ? તો ચલીએ, બધાએ રિવિઝન અને ફ્રેશ વર્ક બંને પર ફોકસ કરવાનું છે. તો અહીંયા આપણે કહેશું થેન્ક યુ એન્ડ ગુડ બાય. અને સાથે સાથે બચ્ચા લોગ, મેં તમને કહ્યું નથી ઘણા દિવસથી, તમારે તમારી ઇમ્યુનિટીનો પણ ખ્યાલ રાખવાનો છે. એટલે કે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી. આપણે હેલ્ધી ખાવાનું પણ છે. ખાલી ઘરે રહેવાથી આપણે સેફ નહીં રહીએ, સાથે સાથે આપણે હેલ્ધી ફૂડ પણ લેવું પડશે. ઓકે? તો ચલીએ, સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. આ મોકો મળ્યો છે એમાં વધુ ને વધુ કાંઈ નવું શીખતા રહીએ. ઓકે? તો ચલીએ,
Keep learning. Goodbye and thank you.